ગઈકાલે જેડામાં લૂંટની ઘટના બની હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો. ગઈકાલે સાંજે આશરે 7:30 થી 9 વાગ્યાની વચ્ચે જેરડા ગામમાં એક વિષ્ણુભાઈ સોની નામના ઈસમ જ્યારે પોતાના ઘરેણાં લઈ અને જ્યારે ઘરે પરત થઈ રહ્યા હતા ત્યારે કેટલાક ઈસમો દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવે છે. તેમને જમણા હાથ અને ડાબા હાથ બંનેમાં છરા દ્વારા ઈજા પહોંચાડી અને તેમની પાસે રહેલો થેલાને લૂંટી અને ત્યારબાદ નાસી છૂટવામાં આવે છે. આ વસ્તુની જાણ થતાં જ અમારા ડીસા રૂરલની ટીમ અને અમારી લોકલ ટીમ સમગ્ર બનાસકાંઠાની ટીમને એલર્ટ કરવામાં આવે છે અને ચારે તરફ જે છે નાકાબંધી કરવામાં આવે છે અને ક્યાં અજાણ્યા લૂંટારુઓ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેના માટેની મહેનત સ્ટાર્ટ કરી દેવામાં આવે છે. રાત્રે આશરે 3:30 વાગે ભીલડી પોલીસ સ્ટેશનના માણસો વોચમાં હતા અને એ લોકો બી નાકાબંધી કરી અને તમામ વાહનોને ચેક કરી રહ્યા હતા. એ દરમિયાન ભીલડી પોલીસ સ્ટેશનના સોયલ નાળા પાસેની જગ્યામાં વ્હીકલ ચેકિંગ કરતી વખતે એક અલ્ટો ગાડી કે જેની અંદર 4 ઈસમો બેઠા હતા તેની પોલીસે તપાસ કરતાં એ ઈસમો અચાનક જ બારે કૂદે છે અને ભાગી જાય છે. એ વખતે પોલીસે એમની સાથે ચપાચપી કરી અને 3 ઈસમોને પકડી પાડે છે. એક ઈસમ ભાગી જાય છે જેને બી હાલમાં પોલીસ દ્વારા જે છે પકડી લેવામાં આવ્યું છે. આમ કુલ કરીને પોલીસ દ્વારા હાલની અંદર જે છે એ 4 આરોપીને પકડી પાડવામાં આવેલ છે. જે આરોપીને પકડી પાડવામાં આવેલ છે તેનું નામ છે શ્રવણજી રણુભા ડાભી રહે સિહોરી, દિલાવરસિંહ બળદેવસિંહ વાઘેલા રહે આંગણવાડા, પ્રવીણજી પથુજી ઠાકોર રહે અગાર અને એક નિકુળશી કરીને વ્યક્તિ છે. આ 4 આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા છે અને સોના ચાંદી અને સાથે સાથે જે રોકડ પૈસા છે તે મળી અને કુલ 9,17,400 રૂપિયાના મુદ્દામાલને બનાસકાંઠાની પોલીસ ખાસ કરીને અમારા ભીલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે દેસાઈ અને ડીસા રૂરલના પીઆઈ અમિત દેસાઈ અને એલસીબીની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ આ 4 આરોપીને પકડી પાડવામાં આવે છે. સાહેબ, આ જે આરોપીઓ છે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હોય? જી બિલકુલ. હાલમાં જે અમને પ્રાથમિક વસ્તુ મળેલી છે તેની અંદર જે સાબરકાંઠામાં જે એક આંગણવાડીની જે લૂંટ થઈ હતી તેમાં એક વ્યક્તિ જે વોન્ટેડ છે લાલસિંહ તેનો બી આની અંદર હાથ હોય એવું અમારે હાલમાં અમારા ઇન્વેસ્ટિગેશનમાં આવેલું છે.